અયોધ્યામાં રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે હૈદરાબાદમાં સ્થિત અયોધ્યા ભાગ્યનગર સીતારામ ફાઉન્ડેશન દ્વારા ભગવાન રામને 1.3 કરોડ રૂપિયાની શ્રીરામ ચરણ પાદુકા ભેટમાં અપાશે। જે પાદુકાને હૈદરાબાદના શ્રી ચિલ્લા શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પાદુકા 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે। તે પહેલાં આ ચરણ પાદુકા અમદાવાદ પહોંચી હતી, જ્યાં પાદુકાઓના દર્શનનો લાવો મેળવવા માટે अनेक भक्तों उमटी पड़ा था। अभी 4 साल से अयोध्या में रहता हूँ और शिलान्यास में 5 सीट दे चुका हूँ। मोदी जी ने शिलान्यास किया ना, वो टाइम में 5 सीट दिया। अभी ये चरण पादुका बना के पूरा इंडिया हर मंदिर में हर गुरु जी से पूजन करके अभी पैदल से रामेश्वर से निकला। 6 महीने हो गया। राम जी ने कैसा अयोध्या से रामेश्वर गया, वही रास्ते से पूरा घूम के आ रहा हूँ। अभी चित्रकूट आने के बाद रामभद्राचार्य जी ने इधर ही बोल के गुरु जी से मिलने को आया, यहाँ तक आया। गुरु जी से अभी मिल